વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11ની અંદર ઘસારાના હિસાબો પ્રકરણ 2 ની અંદર ઉદાહરણ નંબર 8 જોઈએ તો સુતી લિમિટેડના ચોપડામાં તારીખ 1/4/15 રોજ યંત્રની ખાતાની બાકી રૂપિયા 10,000 1,05,000 છે। આ યંત્ર 4 વર્ષ પહેલા ખરીદવામાં આવ્યું હતું। યંત્ર પર દર વર્ષે સરખા હપ્તાની પદ્ધતિ 10% કે ઘસારો ગણવામાં આવે છે। તો આ વિગત પરથી વાર્ષિક ઘસારાની રકમ શોધો। હવે સરખા હપ્તાની પદ્ધતિમાં હંમેશા આમાં શરૂઆતની બાકી આપી છે। આપણે શરૂઆતની બાકી તો કઈ પદ્ધતિમાં વપરાય? ઘટતી જતી બાકીમાં વપરાય। આપણે શોધવાનું છે સરખા હપ્તાની પદ્ધતિ। સરખા હપ્તાની બાકી આપેલી હોય તો એ હંમેશા પડતર કિંમત જોઈએ। પડતર કિંમત ઉપર ઘસારો ગણવામાં આવે છે। તો પહેલાં આપણે પડતર કિંમત શોધવી પડશે। સરખા હપ્તાની પદ્ધતિમાં પડતર કિંમત પર ઘસારો ગણાય છે તો સૌપ્રથમ આપણે પડતર કિંમતની ગણતરી કરીએ। આમાં પડતર કિંમત આપી નથી એટલે 100 રૂપિયા ધારી લેવાનું। 4% 10% એટલે કે 1 વર્ષનો ઘસારો છે તો 100 રૂપિયા પર 4% એટલે કે 4 વર્ષનો 10% એટલે કે 4 વર્ષનો ઘસારો 40 રૂપિયા થાય। એ બાદ કરીએ તો ચોથા વર્ષે યંત્રની કિંમત કેટલી આવે? 60 રૂપિયા આવે। આમાં આપણે ચોથા વર્ષે યંત્રની કિંમત કેટલી આપી છે? 1,05,000 આપેલી છે, બરાબર છે। તો આપણે 83 પદ માની કે યંત્રની કિંમત ચોથા વર્ષે 60 રૂપિયા હોય ત્યારે પડતર કિંમત કેટલી છે? 100 રૂપિયા। તો યંત્રની કિંમત ચોથા વર્ષે 1,05,000 તો પડતર કિંમત કેટલી? તો 60 રૂપિયા પહેલું પદ નીચે આવશે, છેદ ઉડાડી તો 1,75,000 રૂપિયા આવશે। આ વાર્ષિક ઘસારાનો દર આપણે શોધવાનો છે તો એનું સૂત્ર ખબર છે આપણને, R બરાબર C ગુણ્યા R/100। C એટલે એની કિંમત કોસ્ટ છે, R એટલે વ્યાજનો દર અને અપોન 100 આ છેદ ઉડાડી એટલે 17,500 રૂપિયા થાય। તો આમ વાર્ષિક ઘસારાની રકમ 17,500 રૂપિયા આવે। આપણે આમ કરીએ તો 1,75,000 રૂપિયા કિંમત છે અને એના 10% લેખે વાર્ષિક કિંમત 17,500 થાય। એ પણ આપણે સાબિત થઈ ગયું। તો મિત્રો આ રીતે એનો જવાબ શોધવામાં આવશે। જય સિયારામ, જય દ્વારિકાધીશ।